ચાલો નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ। આજે અમે આવ્યા છીએ કાલાવડ તાલુકાના દાણીધર ગામે। અહીંયા એક સંતની સમાધિ અને શ્રીનાથજી દાદાનું મંદિર, ખોડિયારમાંનું મંદિર ને એ બધું એની અંદર આવેલું છે અને ગૌશાળા પણ છે। તો આપણને જે જાણવા મળશે એ જોઈશું અને તમે મારા કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। તો હવે જઈએ, અમે ગેટ બતાવી છે, એ દાણીધારની જગ્યાનો ગેટ છે। આપણને શૂટ લેવા દેશે એટલું લઈશું। તો જઈએ હવે। જો મિત્રો, આ ગેટ છે અને અંદર ઘણા યાત્રાળુઓ પણ આવી ગયેલા છે। ચાલો આપણે ગેટમાં પ્રવેશ કરી લીધો છે અને જો સામે જગ્યાનું સરસ મજાનો વિશાળ કમ્પાઉન્ડ છે અને અહીંયા ઘણા જ યાત્રાળુઓ આવ્યા છે। એનું વાહન પાર્કિંગની જગ્યા છે અને સામે છે ને એ ભોજનાલય છે। તો આપણે પહેલાં મંદિરના દર્શન કરીશું। આવી રીતે જગ્યાની અંદર સરસ મજાના વૃક્ષો છે અને નીચે બાકડા છે। બધા યાત્રાળુઓ સાંજે બેસીને આખો દિવસ આરામ કરી શકે એવી પણ વ્યવસ્થા અહીંયા છે। તો અહીંયા સુરાપુરા મૂળજી બાપાનો પાળિયો છે। મિત્રો, આ શ્રીનાથ દાદાનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું। જો મિત્રો, આ છે ને મેન મંદિર, શિવ મંદિર છે। આ ઉપવાસી બાપુનું મંદિર છે। શંકર ભગવાનનું મંદિર છે। બાપુનો ફોટો, રાધે કૃષ્ણ। આ છે ખોડિયાર માતાનું મંદિર। અત્યારે મિત્રો દરવાજા બંધ છે એટલે બહારથી આપણે લઈએ છીએ ને ઉપર જો રામ પંચાયતનું સરસ મજાનું ચિત્ર છે। આ છે મિત્રો ભોજનાલય, બધા પ્રસાદ લે છે। મિત્રો, આ છે ઝરૂખા જેવું પક્ષી ઘર છે અને સામે બધા સાધનો પડ્યા છે। અહીંયા ગૌશાળા છે। તો ગૌશાળા જોઈશું આપણે દાણીધારની। જો મિત્રો, આ છે ખૂંટ છે ગીર ગાયનું અને ગાયું બધી સરવા જેલી હોય એવું લાગે છે। જો નીરા ઉતારવામાં આવે। જો મિત્રો, વિશાળ જગ્યા છે અને અહીંયા પ્રસાદ પણ યાત્રાળુઓને આપવામાં આવે છે। આ દાણીધારની જગ્યા છે। તો મિત્રો, આ જગ્યા સરસ મજાની છે અને